તો અમદાવાદમાં લાંબા વિરામ બાદ મેઘરાજા મહેરબાન થયા છે, ત્યારે ફરી એક વખત શહેરમાં થોડા જ વરસાદમાં પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ જવા પામી છે, જેને લીધે શહેરના આમરેવાડી વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હોય ત્યારે ઘણા નીચાણવાળા વિસ્તારો વરસાદી પાણીથી પ્રભાવિત થતા નજરે પડી રહ્યા છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સૌથી વધારે પ્રભાવિત થતા વિસ્તારો જોવા મળી રહ્યા છે. રામોલ હોય, વસ્ત્રાલ હોય, અમરેવાડી છે, હાટકેશ્વર છે કે જ્યાં થોડાક જ વરસાદમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઊભી થતી હોય છે, ત્યારે ફરી એકવાર આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર હોય કે જે પાણીમાંથી પસાર થવા માટે મજબૂર થઈ રહ્યા છે ને એવામાં પાણીનો નિકાલ જલ્દી થાય તેવી લોકોમાં અત્યારે માંગ જોવા મળી રહી છે ને એવામાં જો આ પ્રકારની સ્થિતિ ઊભી રહી તો વરસાદી પાણીનો ભરાવો વધતો જશે ને જેને કારણે સ્થાનિક જનજીવનને પણ અસર પડી શકે છે. ત્યારે તંત્રની કામગીરીને લઈને પણ લોકોમાં સવાલો ઊભા થઈ શકે છે કે લોકોને આટલી બધી હાલાકી અમદાવાદ જેવા મહાનગરમાં શા માટે પડી રહી છે. થોડાક જ વરસાદ કે સામાન્ય વરસાદમાં ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે રોડ રસ્તા પર જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો અમદાવાદમાંથી સામે આવતા નજરે પડી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે અમદાવાદનો પૂર્વ વિસ્તાર સૌથી વધારે પ્રભાવિત થઈ રહ્યો છે. નીચાણવાળા વિસ્તારો તે બાજુ વધારે જોવા મળતા હોય કે જ્યાં વરસાદી પાણી સામાન્ય વરસાદમાં ભરાઈ જતા હોય છે, જેને લઈને વાહન ચાલકો છે, રાહદારીઓ છે અને સ્થાનિક લોકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આ જ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા ઝલક. જણાવશો અમદાવાદનો પૂર્વ વિસ્તારમાં અત્યારે વરસાદી માહોલ કેવો છે, કયા કયા વિસ્તારો વધારે પ્રભાવિત છે, લોકોને કેવી હાલાકી? જી, જે અમદાવાદ છે તે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં છે તે વરસાદ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં બપોર બાદ જે વાતાવરણ છે તે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પવન સાથે છે તે વરસાદ વરસ્યો હતો. થોડા સમયના વિરામ બાદ ફરીથી જે વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે. શહેરના પૂર્વ વિસ્તાર છે તે પૂર્વ વિસ્તારમાં વરસાદનું જોર વધુ જોવા મળ્યું છે. શહેરના નિકોલ, નરોડા, સરદારનગર, વસ્ત્રાલ વગેરે જે વિસ્તારો છે તે વિસ્તારોમાં જે પાણી ભરાવાની જે સમસ્યા છે તે પાણી ભરાવાની સમસ્યા જોવા મળી છે. સરદારનગરનું જે મોડલ રોડ છે તે મોડલ રોડ આખે જે પાણી છે તે પાણીમાં ભરતા કેટલીક સોસાયટીઓમાં પણ છે તે પાણી ભરાયા હતા. વરસાદ પડે જે મુસાફરી અંડરપાસ છે તે મુસાફરી અંડરપાસ છે તે બંધ કરવાની છે તે સ્થિતિ સર્જાઈ હતી. આ કહી શકાય કે જે કોર્પોરેશનનો જે પ્રી મોન્સૂન એક્શન પ્લાન છે તે સદંતર નિષ્ફળ ગયો છે અને લોકોને છે તે હાલતનો સામનો કરવો પડી રહ્યો છે. જી ઝલક, અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં જે નીચાણવાળા વિસ્તારો આવેલા ત્યાં પાણી ભરાવાની સમસ્યા વર્ષોથી જોવા મળી રહી છે. દર વર્ષે આ સ્થિતિ ઊભી થાય છે ત્યારે તંત્રની કામગીરીનું કોઈ રિઝલ્ટ જોવા મળી રહ્યું છે કે દર વખતે આ પ્રકારની સ્થિતિ ઊભી ન થાય તેના માટે કોઈ કામગીરી? ઝલક. જે કોર્પોરેશન દ્વારા દર વખતે છે તે દાવો કરવામાં આવે છે કે જે વરસાદી પાણી છે તે વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો સામનો નહીં કરવો પડે, પરંતુ જે પ્રી મોન્સૂન એક્શન પ્લાન છે તે ડૂબાઈ ગયો છે. નવી કેપસિટો બનાવવામાં આવી, વોટર લાઈન નાખવામાં આવી, સંભાવિત કુવા બનાવવામાં આવ્યા, આમ વિવિધ ઉપાયો કરવામાં આવે છે. છતાં પણ જે પરિસ્થિતિ છે તેની સેફ જોવા મળી રહી છે. જે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોના ઘરમાં પણ પાણી આવી રહ્યા છે, દુકાનોમાં પણ ક્યાંક ને ક્યાંક પાણી આવી રહ્યા છે અને તેને કારણે જે લોકો છે તે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જી ઝલક, ધન્યવાદ સમગ્ર